આવી જ મીઠી મજાની સંઘર્ષની પણ ખરી અને આનંદની પણ ખરી વાતો લઈને આવ્યા છીએ. વાત જાણે એમ છે કે સીબી પટેલને એક વિચાર આવ્યો કે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ એના 40 વર્ષ પૂરા થાય છે અને 40 વર્ષની આટલી માતબર ઉજવણી 2012ના વર્ષમાં થઈ રહી છે, તો કેમ આપણે એવું કંઈક આયોજન ના કરીએ કે જેને કારણે જેમાં બ્રિટનમાં જે લોકો ફિઝીથી આવ્યા, આફ્રિકન દેશોમાંથી આવ્યા, એ આખી પેઢી હવે વાર્ધક્યના આવે છે, એમની પાસે અનુભવોનું ભાથું છે, સમૃદ્ધિ છે, સુખ છે, સંપત્તિ છે, પણ એ બધાની પાછળ એમનો જે સંઘર્ષ છે એની કથા જો નવી જનરેશન સુધી આપવી હોય, એને કચકડે કંડારવી હોય, તો એનું કોઈક ચોક્કસ માધ્યમ એટલે ડોક્યુમેન્ટરી, દસ્તાવેજીકરણ. અને એમણે પારિવારિક સંપર્કો હોવાના કારણે મારી સાથે સંપર્ક કર્યો અને 2012ના માર્ચમાં હું લંડન આવ્યો ત્યારે આખી આ યોજનાને, પ્રોજેક્ટને આખરી સ્વરૂપ અપાયું. દસ્તાવેજીકરણની આ પ્રક્રિયામાં આજે આપણે મળવા જઈ રહ્યા છીએ સંભાળના આ એપિસોડમાં, આ પ્રસ્તુતિકરણમાં બ્રિટનના એક એવા વ્યક્તિત્વને જેના નામમાં જ પ્રકાશ છે. કાંતિ એનું નામ છે. કાંતિ એટલે પ્રકાશ. એ કાંતિભાઈ નાગડા નામના વ્યક્તિત્વની ઓળખ બ્રિટનના ગુજરાતીઓને ના હોય એવું તો કેવી રીતે બને? બ્રિટનનો આ ગુજરાતી એક અર્થમાં સાચા દિલનો, માનવતાનો પ્રહરી છે, સાચા હૃદયનો, માનવતાનો, માણસાઈનો ભેખધારી છે. બ્રિટનમાં વસતા લોકોના, નાના નાના માણસોના જે મોટા મોટા પ્રશ્નો હોય ને, એ મોટા મોટા પ્રશ્નોનો એણે સરળતાથી થોડી જ ક્ષણોમાં ઉકેલ આપ્યો છે. અને એ ઉકેલ પણ કોઈ પણ જાતની અપેક્ષા વિના. સંગત નામની સંસ્થા સાથે જોડાયેલું છે એમનું નામ, અને એના ઉપરાંત એંગ્લો આર્ટ સેન્ટર સાથે પણ જોડાયેલું છે. કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા કાંતિભાઈને આજે સંભાળનામાં આપની સમક્ષ લઈને આવતા ખૂબ આનંદ થાય છે. બ્રિટનમાં એશિયન સમાજના, શિક્ષણના, ઇમિગ્રેશનના પ્રશ્નો માટે સમર્પિત વ્યક્તિત્વ છે શ્રી કાંતિ નાગડા. સંગત સેન્ટરનો પર્યાય બની ગયા છે શ્રી કાંતિભાઈ. કલાના પ્રેમી છે અને સાચી વાતને સીધે સીધી કહી દેનારા છે કાંતિભાઈ. હુ ઇઝ હુ યુકેમાં સમાવેશ થયો છે એમનો. જન્મ ભારતમાં, યુવાની સુધી યુગાન્ડામાં અને હવે નિવાસ છે બ્રિટનમાં. તુષારભાઈ, મારી માટે માતૃભૂમિ એ યુગાન્ડા છે. મારું ભારત સાથે સંબંધ નિકટનો રહ્યો, કારણ કે છેલ્લે તો ભારતીય છું, પરંતુ માતૃભૂમિ યુગાન્ડા કહીશ, જ્યાં હું ભણ્યો, ગણ્યો અને મોટો થયો. મારું જન્મસ્થળ ભારત, પરંતુ હું 2 મહિનાનો હતો ત્યારથી યુગાન્ડા ગયો. પરિવારના વડવાઓ અને વતનને ઉમળકાભેર યાદ કરે છે કાંતિભાઈ. ભારતમાં જામનગરની બાજુમાં એક ગામ છે ચંગા, એ મારું વતન. ચંગાથી પછી પેરેન્ટ્સ જ્યારે ભારત ગયા ત્યારે જામનગર ચાલ્યા ગયા. મારા પિતા વેરશીભાઈ પોજા અત્યારે 16 વર્ષ થઈ ગયા છે, અને મારા માતુશ્રી જવીબેન એ અત્યારે જામનગરમાં રહે છે. આ કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવા માટે વેપાર, નોકરી કે જે રીતના ઘણા બધા ભારતીયો એ સમયમાં પરદેશ જઈ કમાવા જતા હતા, તો મારા ફાધર પણ ત્યારે કમાવા માટે આફ્રિકા ગયા. યુગાન્ડામાં આપનું બાળપણ ક્યાં વીત્યું? કંપાલામાં. પ્રોપર કંપાલા? પ્રોપર કંપાલામાં. ત્યાંની કઈ હાઈસ્કૂલમાં ભણ્યા? ત્યાં હું પાલ મંદિર પ્રાઇમરી સ્કૂલ, ત્યાર પછી સિટી હાઈસ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, ત્યાર પછી હું ઇંગ્લેન્ડ ભણવા આવેલો, અને ત્યારબાદ મકરેરી યુનિવર્સિટી. એટલે એ સમયે પણ ઇંગ્લેન્ડ છે એ અભ્યાસ માટેનું મહત્વનું કેન્દ્ર હતું? બિલકુલ. એ સમયે ઇંગ્લેન્ડ કોઈ બી દેશ માટે મહત્વનું ભણવા માટેનું સ્થળ હતું. એમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ક્યારેક બ્રિટન રહેવાનું થશે. બ્રિટનમાં મેં ટીચર ટ્રેનિંગ કરેલી, અને એ મેં કરેલી ચિપનનામમાં. બાથ ને બ્રિસ્ટલની બાજુમાં ચિપનનામ યુનિવર્સિટી છે ત્યાં. કેટલા વર્ષ રહ્યા હતા? અહીંયા હું 4 વર્ષ રહ્યો હતો. 4 વર્ષ રહ્યા ત્યારે એવું સ્વપ્ન જોયું તો ખરું કે ભવિષ્યમાં હું અહીંયા રહેવા આવીશ એમ? બિલકુલ નહીં. ત્યારે એવું કોઈ દિવસ ખ્યાલ ના આવે કે યુગાન્ડામાંથી એશિયન્સને ડિપોર્ટ કરવામાં આવશે. એ સમય જ નહોતો, એવો વિચાર બી નહોતો આવતો. યુગાન્ડાથી ગુજરાતીઓએ કયા સંજોગોમાં બ્રિટન આવવું પડ્યું તેની વાત કરે છે કાંતિભાઈ. પરંતુ
અમારી ત્યાં એક આર્મીના વડા મેજર જનરલ ઇદી અમીન એમણે દેશમાં કરીને ડૉક્ટર મિલ્ટન ઓબોટેને ઉથલાવીને સત્તા લઈ લીધેલી. શરૂઆતમાં ફક્ત લોકલ યુગાન્ડન્સ જ નહીં પરંતુ એશિયનો પણ ખુશ થયા હતા, કારણ કે ડૉક્ટર ઓબોટેની જે એશિયન પ્રત્યેની વૃત્તિ હતી તેથી લોકો નારાજ હતા. એટલે ઇદી અમીનને ખૂબ પૂરજોરમાં અમે આવકારેલો. અને જ્યારે ખો થયો ત્યારે હું પણ ઉંમર ઘણી નાની હતી, પરંતુ રસ્તા ઉપર ઝંડા લઈને ફરકાવતા હતા. પરંતુ ધીમે ધીમે જે વ્યક્તિનો અભ્યાસ ન હોય, જેનું પોતાનું માનસિક વૃત્તિ ખીલી ન હોય, એ ધીમે ધીમે બહાર આવતી ગઈ. અને ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ દેશ માટે ખતરનાક થશે. કોઈ દિવસ કલ્પના ન, બિલકુલ. શરૂઆત એણે કરી ઇઝરાયેલીઓને 7 દિવસની નોટિસ આપીને ઇઝરાયેલીઓને દેશ નિકાલ કરવાનો ઓર્ડર આપી દીધો. ત્યારે પણ એશિયનોને ખ્યાલ ન આવ્યો કે આપણે બી નેક્સ્ટ હોઈ શકશું આમાં, કારણ કે ઇઝરાયેલીઓ ગણ્યા ગાંઠ્યા હતા અને એ લોકોને જ્યારે દેશ નિકાલ કર્યા ત્યારે એવો ખ્યાલ ન આવ્યો. પરંતુ 2 વર્ષ પછીથી જ્યારે એને ડિક્રી બહાર પડી કે 90 દિવસમાં બધા જ એશિયનો યુગાન્ડા છોડીને ચાલ્યા જાય. શરૂઆતમાં અમે સિરિયસલી ન લીધેલું, પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ લાગ્યું કે આ માણસ જો એશિયનો નહીં નીકળે તો બધાને જેલમાં પૂરી દેશે કે પછી ખૂન કરશે કે જે માણસની વ્યક્તિત્વ જ ઓલું હોય ત્યાં તમે બીજું કંઈ નહીં. એટલે ધીમે ધીમે પછી એશિયનો દેશ છોડીને ચાલવા ગયા. એ સમયે આપનો પિતાજીનો વ્યવસાય કયો? મારા પિતા ત્યારે એક પ્રોવિઝન સ્ટોરમાં કામ કરતા હતા અને હું એ સમયે ટીચર હતો. સિટી હાઈસ્કૂલમાં હું ટીચર હતો. હું યુગાન્ડા સિટીઝન હતો, કારણ કે યુગાન્ડા જ રહેવાનો યુગાન્ડા રહેવાનો જ નિશ્ચય હતો. અને જ્યારે એણે કહ્યું કે જે યુગાન્ડા સિટીઝન્સ હોય એમણે આવી અને પોતાનો પાસપોર્ટ ક્લિયર કરાવી જવાનો. એટલે ત્યારે હું ક્યુમાં પાસપોર્ટ ક્લિયર કરવા ઊભો હતો ત્યારે ત્યાં આર્મીના માણસો જે લાઈન હોય એને સંભાળ રાખતા હતા. એમાં કોઈ સોલ્જર હતો એ બધાના પાસપોર્ટ જોવે. જ્યારે અમુક લોકો એને ઊંધા પાસપોર્ટ લે તો ત્યારે એને ખબર પડે કે વાંચતા તો આવડતું નહીં હોય, ત્યારે ફોટો જોવે ત્યારે એને ખબર પડે કે આ પાસપોર્ટ આમ પકડવાનો. ત્યારે મેં કહ્યું કે જો અહીંયા આ લોકો સાથે રહેવાનું થશે તો હાલત કફોડી થશે. એટલે ત્યારે ત્યાં નિશ્ચય કરી લીધો કે આ દેશ છોડીને નીકળી જવું છે. કયું વર્ષ હશે? 1972. 1972 ઓગસ્ટમાં. ત્યારે મારી ઇજિપ્ત એર સાથે જે સેલ્સ મેનેજર હતો એની સાથે ઓળખાણ સારી હતી. એને જઈને કીધું કે મને અહીંયાથી જવું છે. તરત મને ટિકિટ આપી અને 4 કલાકમાં આઈ વોઝ એટ એન્ટેબે એરપોર્ટ. ઘરે જઈ એક બેગ લઈ અને સીધો જ નીકળી ગયો. ત્યારે ખિસ્સામાં મારી પાસે 50 પાઉન્ડ હતા અને એકલા નીકળી ગયા હતા. ત્યારે હું એકલો નીકળી. મમ્મી પપ્પા અને લોકો બધા? મમ્મી પપ્પાએ એ લોકોએ નિશ્ચય કરી લીધેલો કે અમે ઇન્ડિયા જતા રહીશું. એ લોકો પાસે ઇન્ડિયન પાસપોર્ટ હતા અને એ લોકોએ નક્કી કરી લીધું કે અમે ઇન્ડિયા જતા રહીશું. હું યુગાન્ડર પાસપોર્ટ હોલ્ડર હતો એટલે ઇન્ડિયા જવાની શક્યતા ઓછી હતી, કારણ કે ઇન્ડિયન હાઈ કમિશન ત્યારે મૂળ ભારતીયોને એન્કરેજ નહોતા કરતા કે તમે અહીંયા આવો. બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર્સને ના પાડતા હતા અને બીજી કોઈ નેશનાલિટીને એ લોકો એન્કરેજ નહોતા કરતા. એટલે કહ્યું કે અત્યારે આ વખત છે કે જ્યારે આપણે અહીંયાથી નીકળી જવું પડે. તો નીકળી તો જોઈએ, પણ તમારું ડેસ્ટિનેશન કયું હતું એ તમને મનમાં સ્પષ્ટ હતું? ડેસ્ટિનેશન ઇંગ્લેન્ડ હતું. અચ્છા, એ સમયે તમે નક્કી કરી લીધું? મેં લંડનની ટિકિટ લઈ લીધી અને સીધો એરપોર્ટ ઉપર તો કોઈ જાતની ત્યાં રોકવટ નહોતી. અને 72માં અહીંયા બી તમે હિથ્રો એરપોર્ટ ઉપર આવો ત્યારે તમને ન તો ક્યુમાં ઊભું રહેવું પડે જે તમે ગઈકાલે તમને થયું હશે, એવું કોઈ ક્યુ નહોતું. સીધા જ એરપોર્ટ ઉપર આવી અને 6 મહિનાના વિઝા આપી દીધા. ત્યાર પછીથી તમે ક્લિયર કરાવ્યું મેં અને પછી અહીંયાનો પરમેનન્ટ રેસિડન્સ. અને કાંતિબાએ બ્રિટનમાં આવીને શું કર્યું? એ અનુભવ ત્યારે શું હતું કે એક તો યુગાન્ડા છોડવાનું બહુ એક ખુશી હતી કે યુગાન્ડામાંથી સહી સલામત બહાર નીકળી ગયા.
એટલે ત્યારે બહુ મુશ્કેલી ન લાગી અને મારા ઘણા મિત્રો પણ અહીંયા આવી ગયેલા હતા અને હું ત્યારે જ હેરોમાં જ રહેવા આવી ગયો. સૌથી પહેલી રાત કોને ત્યાં રહ્યા? મારા ભાઈ ત્યારે અહીંયા ઇંગ્લેન્ડમાં હતો એટલે ત્યારે પહેલી રાત મેં મારા ભાઈ સાથે ગુજારેલી. 2 દિવસ માટે મેં ટીચિંગ કર્યું, 2 દિવસ માટે. પછી ત્યાં લાગ્યું કે આ તમારે આફ્રિકામાં જે ટીચિંગ કરવું અને અહીંયા ટીચિંગ કરવું એમાં આસમાન જમીનનો ફેર હતો. એટલે એ છોડી અને એક અમેરિકન કંપનીમાં હું અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે જોડાયો. એ જોડાયા ક્યારે તમે? 1972માં જ. હું અહીંયા આવ્યો અને 3 જ દિવસે હું કામે લાગી ગયો. એ સમયે તમારો પગાર કયો હતો? સોરી, માફ કરશો પણ ના બિલકુલ. ત્યારે મને યાદ છે ત્યાં સુધી અઠવાડિયાના 21 પાઉન્ડ પગાર હતો. અને એની સામે ખર્ચાનું ધોરણ કેવું હતું? ખર્ચાનું ધોરણ એટલું ખરાબ નહોતું કારણ કે ત્યારે ઘરની કિંમત 5,500-6 હજાર હતી. અત્યારે જે 3 બેડરૂમનું તમે મકાન ત્યારે લે તો 6,000માં તમને મળતું હતું, જેની કિંમત અત્યારે 2 લાખ છે. પત્ની ભગવતી સાથે પ્રથમ પ્રેમનો અનુભવ અને પરિવાર જીવનની વાત કરતા કહે છે, પત્નીએ ઘર સાચવ્યું છે. આ પ્રેમની અનુભૂતિ મને કંપાલાથી જ થયેલી અને ફોર્ચ્યુનેટલી જેની સાથે પ્રેમ થયો હતો એ વ્યક્તિ પણ ઇંગ્લેન્ડમાં છે. અચ્છા, એટલે કંપાલામાં પ્રેમ થયો અને એ ઉછર્યો કે પાંગર્યો બ્રિટનમાં? બિલકુલ. અને બ્રિટનમાં લગ્ન કર્યા? પછી બ્રિટનમાં લગ્ન. તો એમનું નામ તો તમારે કહેવું પડશે. એનું નામ ભગવતી છે પણ અમે એને ભાનુ તરીકે ઓળખીએ છીએ. 2 દીકરા છે. મોટાનું નામ દીપેન અને નાનાનું નામ રૂપેન. એ 2 હેરોમાં જન્મ્યા, હેરોમાં સ્કૂલિંગ કર્યું, પછી વોરિક યુનિવર્સિટીમાં બંને માસ્ટર્સ કર્યા અને અત્યારે બંને પરણી અને પોતપોતાના રીતે સ્થાયી થઈ ગયા છે. જ્યારે તમે વ્યક્તિને જો તો તમને ફર્સ્ટ સાઇટે જ પ્રેમ થઈ જાય. ત્યારે તમે ગુણ ને અવગુણો પછીથી તમે પારખી શકો. એક વખત પ્રેમ થઈ ગયો એટલે યુ ગો મેડ. અને એ સમયમાં હું અત્યારે નથી લખતો, 40 વર્ષથી મૂકી દીધો, પણ એ સમયમાં હું કવિતા બી લખતો હતો. એટલે એક થોડોક કાવ્યમાં રસ ખરો એટલે એને ઓકે સ્ટાર્ટ અગેન. તમે વ્યક્તિને તમને એક વખત તમારી પહેલી નજર મળી, વ્યક્તિ પસંદ પડી ગઈ, ગમી ગઈ એટલે તમને પ્રેમ થઈ જાય. અને જો સામી વ્યક્તિને બી તમે ગમી જાઓ અને બેયના મેળ મળી જાય તો તમને પ્રેમ થઈ જાય. પછી ત્યાર પછીથી તમને ગુણો અવગુણો, જ્યારે પ્રેમ થાય ત્યારે તમે ગુણો અવગુણોની બહુ દરકાર ન કરો, પછીથી તમને ગુણો અવગુણો ખબર પડે. પરંતુ એવું કંઈ બન્યું નથી. એમના ગુણ વિશે હું કહું તો છેલ્લા 40 વર્ષથી મારી લાઈફ વધારે પબ્લિક લાઈફ છે અને જો મારા બાળકોના ઉચ્ચારમાં, એમના ભણતરમાં જો મોટો ફાળો હોય તો એ મારી લાઈફમાં છે. એને ઘર સાચવી લીધું, સામાજિક સંબંધો સાચવી લીધા, કારણ કે મારું જીવન વધારે બારે હોય, મીટિંગ્સ કે બીજું હોય, ત્યારે એણે આખું ઘર સાચવી લીધું. એટલે એ મારો એક બહુ જ એને મહત્ત્વનો ફાળો મારી જિંદગીમાં ઉપાડ્યો. That would be difficult to analyze that. એક વન લાઇનમાં કહેવું હોય તો એમના વિશે, ભગવતીબેન વિશે વન લાઇનર કોઈ પણ વાત તમારે? એમને જો કંઈ કહેવું હોય તો એમની ગેરહાજરીમાં તમારી સામે હું એટલું કહી શકું કે એનો હું ખૂબ જ આભારી છું કે એણે મારું ઘર સાચવી લીધું. હવે ત્યારે હું ને મારી વાઈફ બંને જણા કામે જતા, એટલે અમને ફાઇનાન્શિયલી ડિફિકલ્ટીઝ ના નડેલી. 2 કામ કરે અને આરામથી. કામ કરતા? હું એક હોલેન્ડર હાઇમ્સ કરીને એક અમેરિકન કંપની હતી, એમાં અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ હતો. અને પાનો નેશનલ હેલ્થ સર્વિસમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતી. 1972માં લંડન આવીને લોકોના પ્રશ્નો વિશે ચિંતન કરી સંસ્થા શરૂ કરી. સંગીતની પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. 1972માં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે ફર્સ્ટ થિંગ મેં જોઈ કે મોટી ઉંમરના એશિયન લોકો જે યુગાન્ડાથી ઇંગ્લેન્ડ આવ્યા, બરાબર,
જેમને યુગાન્ડાથી દેશ નિકાલ કરવામાં આવ્યો ને અહીંયા સ્થાયી થવા આવ્યા, તો મોટી ઉંમરના લોકોને મેં પબ્લિક બેન્ચીસ ઉપર બેસતા જોયા. તો ડે ઇન એન્ડ ડે આઉટ હું એ લોકોને જોઉં કે પબ્લિક બેન્ચીસ ઉપર સવારના આવી જાય છે અને ત્યાં બેઠા હોય. ત્યારે પછી મેં એમને પૂછ્યું કે કેમ આવી રીતના તમે દરરોજ સવારના અહીંયા આવીને બેસી જાઓ, બીજું કોઈ ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, એક જ વખતે ઘરની બહાર હોય. તો ત્યારે મને માલુમ પડ્યું કે એમના દીકરા દીકરીઓ કામે જતા હોય એટલે એમને ઘર બંધ કરીને જાય અને આ મોટી ઉંમરના લોકોને પબ્લિક બેન્ચીસમાં બહાર બેસવું પડે. ત્યારે મને દુઃખ થયું કે જો આપણે મા બાપનું ધ્યાન નહીં રાખીએ, એમને સ્થાન નહીં આપીએ, તો એમની હાલત પરદેશમાં જે લોકો 60, 70, 80 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટાઈમ બ્રિટનમાં આવ્યો હોય, ઠંડીનો વખત હતો, તો એમની હાલત કફોડી થઈ જશે. ત્યારે મને વિચાર આવ્યો અને ત્યારે મિત્રો સાથે બેસીને અમે ડિસ્કસ કર્યું. ત્યારે એમની માટે આપણે કંઈ કરવું જોઈએ. 1972ના ઓક્ટોબરમાં મેં એક સંસ્થા શરૂ કરી મિત્રોના સાથથી. એનું નામ એંગ્લો ઇન્ડિયન આર્ટ સર્કલ. ક્યાં મિત્રો હતા ત્યારે? ત્યારે મારી સાથે ચંદ્રકાંત પટેલ, નવીન સોઢા, વિનુ માલદે, અમે થોડા મિત્રોએ સંસ્થા શરૂ કરી. અમારો ધ્યેય હતો એંગ્લો ઇન્ડિયન એટલે અંગ્રેજ અને ઇન્ડિયન, નોટ એંગ્લો ઇન્ડિયન જે આપણે ઇન્ડિયામાં જાણીએ છીએ એ નહીં, પણ કે બે જ્ઞાતિ, બે કમ્યુનિટીનો મેળ ખાય અને થોડુંક કલ્ચર ને આર્ટ હોય અને એ પ્રમાણે અમે લોકોની સેવા કરી શકીએ. એ હેતુથી આ સંસ્થાની શરૂઆત કરી. એની પ્રવૃત્તિ શું કરી? એમની પ્રવૃત્તિઓ શરૂઆતમાં પહેલી જ વસ્તુ અમે કરી, એક હોલની સગવડ કરી કે જ્યાં લોકો જઈને, મોટી ઉંમરના લોકો જઈને બેસી શકે. અને આવી 1972માં જે આ શરૂઆત થઈ, એ ફર્સ્ટ ડ્રોપ ઇન સેન્ટર એશિયનો માટે કન્ટ્રીમાં ફર્સ્ટ ડ્રોપ ઇન સેન્ટર હતું. લોકો ત્યાં આવે, એકબીજાને મળે, વાતો કરે, છાપા હોય વાંચે, ચાય પીએ અને પાના રમે કે કાંઈ બી, પણ એ લોકોને માટે એક છાપરું મળી ગયું અને એક બેસવાની જગ્યા મળી ગઈ. આ પહેલું કામ હતું. એના પછી આગળ ત્યારબાદ અમે નવરાત્રિ રિલિજિયસ ફેસ્ટિવલ કર્યું. હેરોમાં પ્રથમ વખત 1973માં ટાઈથ બાનમાં અમે પહેલું નવરાત્રિ કરી. બીજે ક્યાંય નવરાત્રિનો ગરબાના ઉત્સવ નહોતા, એટલે હોલ પેક થઈ જાય, ઘણા લોકોને પાછું જવું પડે, હોલ નાનો પડે, 500ની કેપેસિટીનો એ હોલ હતો. ત્યારબાદ એ હોલમાં કોઈ જાતનું હીટિંગ નહોતું અને વિન્ટરમાં નવરાત્રિ કરવી તો પણ બહુ જ અઘરું હોય, તો પણ લોકો આવતા અને પેક થઈ જતો. અને જતે દાડે હેરો લેઝર સેન્ટરની સ્થાપના થઈ અને હેરો લેઝર સેન્ટરમાં અમે 1976માં પહેલી નવરાત્રિ કરી અને 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ હેરો લેઝર સેન્ટરમાં નવરાત્રિનું આયોજન કર્યું. નવરાત્રિ સાથે સાથે પછી અમે રામાયણ રિસાઇટલ કર્યું. મારા એક યુગાન્ડાના એક શિક્ષક હતા, મિસ્ટર જોશી, એમણે રામાયણ રિસાઇટ કર્યું અને ત્યારે મારી ઘરે જ કરતા અને દરરોજના 60-70 લોકો આજુબાજુમાંથી સાંજના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી રામાયણ સાંભળવા આવે. બહુ સરસ. ધીસ ઇઝ હાઉ અમે એંગ્લો ઇન્ડિયન સર્કલની શરૂઆત કરી. લોક પ્રશ્નોના ઉકેલ લાવ્યા. નેશનલ હેલ્થ સર્વિસમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતી. બહુ સરસ. આ લોકોને પ્રશ્નો લઈને આ લોકો આવતા કહેવાય, મને ભાષાનો પ્રોબ્લેમ છે, અંગ્રેજી ફોર્મ ભરતા ન આવડે, અથવા તો ક્યાંય જઈને અંગ્રેજીમાં વાત કરવી, આ એક પ્રશ્ન હતો. અને ત્યારે અમે એક ઝુંબેશ શરૂ કરી કે જે લોકોને ભાષા ન આવડતી હોય તેની માટે દુભાષિયાની સગવડ પૂરી પાડવામાં આવે નોર્થવિક પાર્કમાં, સિવિક સેન્ટરમાં. એટલે આ એક ચળવળ કરી અને ધીમે ધીમે સરકારી ખાતાઓમાં દુભાષિયાઓને કામ આપવામાં આવ્યું. ત્યાં આપણે ટ્રાન્સલેશન યુનિટ શરૂ કર્યા કે જે કાંઈ આપણા લિટરેચર્સ હોય એનું ભાષાંતર કરીને લોકોને આપવામાં આવે. પછી લોકોને હાઉસિંગના પ્રોબ્લેમ હોય
એ લોકોને પ્રેઝન્ટ કરતા ન ફાવે એટલે ત્યારે હું એ લોકોના ફોર્મ ભરી આપતો અથવા તો એ લોકો માટે જઈને કાઉન્સિલમાં એ લોકોને હેલ્પ કરતો. તો એ રીતના લોકોને કાઉન્સિલના મકાનો મેળવવામાં હેલ્પ કરે. ઇમિગ્રેશનમાં લોકોને ઘણા પ્રોબ્લેમ્સ હતા, એટલે એમાં મદદ કરતા આવ્યા અને આ વસ્તુ ચાલુ જ રહી. કાંતિભાઈને વિચલિત કરી ગયેલી એક ઘટના આજેય યાદ છે. તુષારભાઈ, એવી તો ઘણી ઘટનાઓ છે જે મને ઘણી વખતે યાદ આવે છે. હું તમને એક ઘટનાનું કહું. એક વખત હું હેરોના સિવિક સેન્ટરમાં ગયો અને ત્યાં એક આખું કુટુંબ, 7 જણાનું કુટુંબ એમની બેગ લઈને બહાર બેઠા હતા. એમને મેં જઈને પૂછ્યું કે શું તકલીફ છે એ લોકોને. એમણે કહ્યું કે અમારી પાસે ઘર નથી. અમે જે ઘર ભાડે રહેતા હતા, ભાડેના ઘરમાં, ત્યાં આખું ઘર ભેજવાળું થઈ ગયું અને ઘરમાં રહેવા એવી સ્થિતિ નથી. એટલે અમે કાઉન્સિલમાં આવ્યા કે અમને કંઈ સગવડ પૂરી પાડે. ઓકે, મેં એ લોકોને ત્યારે કહ્યું કે ઓકે, તમને થોડા વખતમાં તમારો પ્રોબ્લેમ હોપફુલી સોલ્વ થઈ જશે. પછી 3જા દિવસે ત્યાં ગયો તો એને જ ફેમિલી હજી ત્યાં જ હતું. ત્યારે મેં એમને જઈને પૂછ્યું કે શું થયું. તો કે કોઈ અહીંયા અમને સાંભળવા જ તૈયાર નથી. અને ત્યારે મને દુઃખ થયું અને સીધો જઈને હું ત્યારે હાઉસિંગ કમિટીના જે ચેર હતા, સીધો હું એની ઘરે ગયો. ફોર્ચ્યુનેટલી મારી પાસે ત્યારે એ માહિતી હતી કે ક્યાં રહે છે અને એમને જઈને મેં કહ્યું કે આ પ્રમાણે 3 દિવસથી આ ફેમિલી અહીંયા ઊભું છે અને તમે એની માટે કાંઈ ના કરી શકો. એટલે પહેલાં તો મને કહી દીધું કે આ મારું કામ નથી, આ ઓફિસરનું કામ છે. કે તમે કમિટીના ચેરમેન છે, ઓફિસર સાંભળતા નથી એટલે હું તમારી પાસે આવ્યો છું. અને ત્યારે પહેલી 10 મિનિટ સુધી તો આર્ગ્યુમેન્ટ જ ચાલી અને પછી મેં એમને કહ્યું કે જો તમે કાંઈ ન કરો તો હું અહીંયાના લોકલ છાપાવાળાને જઈને મળું છું. કારણ કે આવી રીતના તમે, આ દેશનો કાયદો છે કે કોઈને છાપરા વગર રહેવાનું નહીં. એટલે હું ત્યારે એની પાસે ઘણી મહેનત ચાલી અને છેલ્લે જ્યારે એમને છાપાનું નામ આવ્યું અને બેડ પબ્લિસિટી થાય એ કોઈને ન ગમે, ત્યારે એમને કહ્યું કે ઓકે, હું કંઈક કરીશ આમાં. 2 કલાક નીકળી ગયા. આજે આ લોકો સિવિક સેન્ટર જ હતા, હું એમની સાથે જ ઊભો હતો. એટલે મેં એને પછી ત્યાંથી સિવિક સેન્ટરમાંથી જ એને ફોન કર્યો અને 10 મિનિટમાં કાઉન્સિલના ઓફિસર્સ આવી, એમના ફોર્મ બધા ભરાવ્યા અને એમને લઈ ગયા અને બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં તાત્કાલિક મૂક્યા. આ એક દાખલો છે. સંગત સંસ્થાનો આરંભ કર્યો છે એમણે. 12 વર્ષ પહેલાં જ્યારે લોકોના પર્સનલ પ્રોબ્લેમ્સ વધવા માંડ્યા ત્યારે અમે સંગત એડવાઇસ સેન્ટર શરૂ કર્યું અને એનો મુખ્ય હેતુ હતો લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો. પછી એ હાઉસિંગમાં હોય, ઇમિગ્રેશનમાં હોય, વેલફેર બેનિફિટ્સનો હોય કે કોઈ બી પ્રશ્નો હોય, લગ્ન જીવનના પ્રશ્નો હોય, છૂટાછેડાના પ્રશ્નો હોય, એવા ઘણા બધા પ્રશ્નો લોકોને નડતા હતા. એટલે અમે શરૂ કરેલું અને જ્યારે શરૂઆત કરી ત્યારે અમારું ધ્યાન ફક્ત એશિયન કમ્યુનિટી પ્રત્યે જ હતું અને ધીમે ધીમે જેમ જેમ વખત જતો ગયો તેમ અમે ઓપન થતા આવ્યા અને આજે કોઈ પણ વ્યક્તિ એશિયન, નોન એશિયન, ચાઇનીઝ, જાપાનીઝ બધી જ કમ્યુનિટીના માણસો અમારી પાસે આવે છે એમના પ્રોબ્લેમ્સ લઈને અને અમે કોશિશ કરીએ કે એમના પ્રોબ્લેમ સોલ્વ કરીએ. અત્યારે અમે વર્ષના લગભગ 2,500 કેસ ફાઇલ્સ ખોલીએ છીએ અને ફોર્ચ્યુનેટલી અમારો રેકોર્ડ છે લગભગ 95% અપીલ્સ, જે સરકારી ચુકાદો હોય કે તમને રિજેક્ટ કરે છે. દાખલા તરીકે તમારી ઇમિગ્રેશનની અરજી રિજેક્ટ કરીએ છીએ અને અમે અપીલ કરીએ તો 95% અપીલ્સ અમે જીત્યા છે. બેનિફિટ્સની અપીલ છે, ડિસેબિલિટી લિવિંગ અલાઉન્સની અપીલ્સ છે, એ બધી અપીલ્સ અમે લઈએ કે પછી બીજા કોઈ બી પ્રોબ્લેમ્સ હોય એનો કોશિશ કરીએ કે એનો ઉકેલ લાવીએ. લંડનના હેરો વિસ્તારનો પણ અનોખો ઇતિહાસ છે. એ ઉપરાંત હિસ્ટ્રી ઓફ એશિયન્સ ઇન હેરો. હેરોમાં છેલ્લા 100-125 વર્ષથી એશિયનની વસાહત છે. જવાહરલાલ નહેરુ હેરોમાં 3 વર્ષ રહી ગયેલા અને લગભગ 60 મહારાજાઓ, નવાબો હેરોમાં રહી ગયા. તો એ લોકો શું કરતા હતા, ક્યાં હતા, એમના ફોટાઓ ગોત્યા, એ કલેક્ટ કર્યું. હેરોમાં ઇલેક્ટ્રોલ રજિસ્ટર શરૂઆતમાં
54 જણા હતા. જ્યારે વોટિંગ હોય તો ઇલેક્શનમાં 54 જણાનું નામ હતું ઇલેક્ટોરલ રજિસ્ટર. ધીમે ધીમે જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ અત્યારે લગભગ હેરોમાં સૌથી વધુ હિન્દુ, આખા દેશમાં સૌથી વધુ હિન્દુ હોય તો હેરોમાં છે. અને એશિયન લગભગ 26% એશિયનની વસાહત છે. અને બિન ગોરા લોકો લગભગ 52% અત્યારે થાય છે. તો એશિયનની હિસ્ટ્રી શું છે એનું કલેક્શન અમે કર્યું છે. અને મારી પાસે પુષ્કળ છેલ્લા લગભગ 1968થી ઘણું બધું છે. 100 વર્ષનું બી છે, પણ વધારે વસાહત શરૂ થઈ ત્યારનું ઘણી માહિતી છે. અને અમે જતે દાડે એને જેવી રીતના તમે આ કચકડામાં મઢી રહ્યા છો એ જ રીતના અમે અહીંયા એક રૂમ હિસ્ટ્રી ઓફ એશિયનની એક્ઝિબિશનનું કરવાનો વિચાર કરી રહ્યા છે. ડ્રગ્સની આદતમાં ફસાયેલા યુવાનોને બચાવ્યા છે કાંતિભાઈએ. લગભગ 5 વર્ષ પહેલાં એક ક્લાયન્ટ આવ્યા અને એમણે કહ્યું મારો દીકરો આમાં ફસાઈ ગયો છે, તો એને માટે તમે શું ઉકેલ લાવી શકો, મને કેવી રીતે મદદ કરી શકો. અને વિધિન 2 months અમારી પાસે લગભગ 5 કેસ આવા આવી ગયા, ડ્રગ્સ, આપણા યંગ બાળકો ડ્રગ્સ લેતા. પછી અમે પોલીસની મદદ લીધી. પોલીસ, કમ્યુનિટી સંસ્થાઓ, પોલિટિશિયન્સ બધા ભેગા થઈ અને વિચારણા કરી કે આની માટે ઉકેલ શું લાવવો. ત્યાર પછી થોડાક અમે ટ્રેનિંગ સેશન્સ રાખ્યા અને ડ્રગની છુટકારો મેળવવા માટે જે સંસ્થાઓ છે એમની સાથે કામ કર્યું. અને ધીમે ધીમે એશિયન કમ્યુનિટીમાં જાગૃતિ લાવી અને એવા ડ્રગ્સના બનાવો ઓછા કરી નાખ્યા. સંગતની નવરાત્રિ અને સંગીતની મહેફિલોએ રંગ રાખ્યો છે આજ સુધી. સંગીતમાં એંગ્લો ઇન્ડિયન જ્યારે શરૂ કર્યું 72થી, ત્યારથી જ સંગીત અને કલાનું કાર્ય તો ચાલુ જ હતું. એને ચાલુ જ રાખ્યું. અને નવરાત્રિના ગરબા હોય કે પછી મહેફિલ હોય, ભારતથી કોઈ સારા કલાકારો આવે, એ બધાનું આયોજન અમે ચાલુ જ રાખેલું છે. હજી પણ એવા ક્યારે બી સમય મળે, સારા કલાકાર આવે તો સંગીતના કાર્યક્રમો અહીંયા રાખે છે. તેઓ માને છે કે માતૃભાષાની ખેવના જરૂરી છે, પણ વૈશ્વિક બનવા બીજી ભાષાની જાણકારી પણ આવશ્યક છે. બાળકો ગુજરાતી શીખે એ હેતુસર મેં 10 વર્ષ સુધી અહીંયા ગુજરાતી શાળા ચલાવી. એ દર શનિવારે સવારના 10થી 1 વાગ્યા સુધી બાળકોને ગુજરાતી ભણાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. જયાબેન શાહ કરીને અમારા હેડ ટીચર હતા અને લગભગ 350 બાળકો દર શનિવારે ગુજરાતી શીખવા આવતા. તો 10 વર્ષ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખેલી. અને જતે દાડે સંખ્યા ઓછી થવા માંડી. પછીથી ગુજરાતી સ્કૂલ અત્યારે અમે બંધ કરી દીધી અને જે બીજા અમારી પાસે નવા બાળકો આવે એને ચાલુ જે સંસ્થાઓ ગુજરાતી શાળા ચલાવે છે એમની પાસે મોકલી આપ્યા. અત્યારે શું થઈ રહ્યું છે અને એની માટે કોઈને બ્લેમ નહીં કરી શકાય. ભારતમાં હું ગયા વર્ષે જ ભારતમાં હતો તો ત્યાં મેં જોયું કે અમુક શહેરોમાં, બોમ્બે, ગોવા, અમદાવાદ, આ જગ્યાએ બાળકો પણ અંગ્રેજી બોલતા શીખી ગયા છે. જો ગુજરાતમાંથી ગુજરાતી ધીમે ધીમે પાછું પડતું જાય છે, તો અહીંયાના જન્મેલા બાળકોને ગુજરાતી શીખવામાં દરરોજના વ્યવહાર માટે ગુજરાતી શીખે એ ઉત્સાહિત છે. ઘરમાં ઘણા મા બાપો ગુજરાતી બોલતા હોય, એમાંથી બાળકો શીખે છે. એટલે કામ ચલાવ ગુજરાતી બાળકો સમજી શકે છે. જવાબ ભલે અંગ્રેજીમાં આપે પણ સમજી શકે છે. અને જતે દાડે જો યુરોપમાં રહેવાના હોય અને અહીંયા અમારા બાળકો યુરોપમાં જઈને ધંધો કરવાના હોય કે વિકસાવવાના હોય, અંગ્રેજી પણ બોલતા જ હશે, તો પછી અંગ્રેજી તો બોલતા જ હોય. તો એ લોકો માટે બીજી ભાષા શીખવી વધારે જરૂરી છે. કારણ કે આજે
ઇંગ્લિશ આવડતું હોય તો ઇન્ડિયામાં બી વાંધો નથી આવતો, એ લોકો કામ ધંધા માટે જઈ શકે તો ત્યાં કરી શકશે, ગુજરાન ચલાવી લેશે. ચાઇનામાં જવું હોય, અત્યારે જે વિકસતા દેશો છે ત્યાં આપણા બાળકો જાય, ચાઇનામાં જાય તો ના ગુજરાતીની જરૂર પડશે કે ના ઇંગ્લિશની જરૂર પડશે, પણ એટલે તો પણ ત્યાં લોકો જઈને વેપાર કરી શકશે. એટલે હું હવે એટલો ભાર ગુજરાત કે બાળકો ગુજરાતી શીખો શીખો ને શીખો એની પર અત્યારે બદલાતા સમય સાથે એટલો ભાર નથી આપતો. સાહિત્ય ક્ષેત્રે પણ રસ છે એમને. જ્યારે હું કંપાલામાં હતો, સેકન્ડરી સ્કૂલમાં ભણતો હતો, ત્યારથી હું સાહિત્યમાં રસ લાગેલો. અને ત્યારે હું ત્યાં અમારે કંપાલાથી જાગૃતિ માસિક નીકળતું હતું, દયાભાઈ કવિ જાગૃતિ માસિક ચલાવતા હતા. આફ્રિકા સમાચાર નાયરોબીથી ભટ્ટ સાહેબ ચલાવતા હતા. એ જ રીતના લવાણા સંદેશ હતું. એવા જે બી માસિકો કે અઠવાડિક નીકળતા હતા, નવયુગ અઠવાડિક હતું, એમાં હું રેગ્યુલરલી વાર્તાઓ લખતો. અને મુહૂર્ત કે નોકર એ વાર્તા મેં નવયુગમાં સિરિયલમાં 42 વીક સુધી પ્રસિદ્ધ થયેલ. અહીંયા 72માં જ્યારે અહીંયા આવ્યો ત્યારથી બદલાઈ ગયું, વધારે સોશિયલ ને પોલિટિક્સમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી સાહિત્યને પાછલી બેઠક આપી. તેઓ કહે છે કે ગુજરાત સમાચારે મીડિયા રૂપે લોક પ્રશ્નોને વાચા આપી છે. ગુજરાત સમાચારે છેલ્લા 40 વર્ષથી, અને હું જોતો આવ્યો છું કે એમણે લોકોના પ્રશ્નોને વાચા આપી છે, સમાજના પ્રશ્નોને વાચા આપી છે. અને એમાં દાખલા તરીકે હરે કૃષ્ણ ટેમ્પલ, એની માટે કોઈએ કંઈ પણ કર્યું હોય તો ગુજરાત સમાચારે કર્યું છે. આજે એમને સ્થાયી થવામાં ગુજરાત સમાચારનો મોટો ફાળો છે. સીબીએ આગેવાની લીધી અને પાર્લામેન્ટ સુધી જે મોરચો કરેલો, ડેમોન્સ્ટ્રેશન કરેલું, એવું એશિયન સમાજમાં હજી સુધી નથી બન્યું. એટલે ગુજરાત સમાચારે ઘણી પ્રવૃત્તિમાં ભાગ લીધો છે આવી સમાજને ઉત્સાહમાં. એવા અમને જો અત્યાર સુધીમાં કોઈએ મોટી રકમ આપી હોય તો એ ગુજરાત સમાચાર એશિયન વોઇસના તંત્રી માલિક સીબી પટેલની છે. આ સેન્ટર જ્યારે અમારે નવું બાંધવું હતું ત્યારે મોટી રકમ સીબી તરફથી મળેલી, અને એને પાછી આપવાની જરૂર જ ના હોય. એમણે જે આપ્યું એ અમે સ્વીકાર કરેલું. પરંતુ અમને બીજા 2-3 જણાએ કહ્યું કે આટલા લઈ લો, અમે અત્યારે જરૂર નથી, જ્યારે જરૂર પડે ને ત્યારે તમે અમને આપજો. એટલે એવો બને છે, જરૂરી ન હોય ને આપણે પૈસા લઈ લેવાના, એમાં અમે નથી શકાતા. એટલે જ્યારે બી જરૂર પડી છે ત્યારે કોઈની બી પાસે ગયા છે તો ના નથી પાડતા. અમે ફંડ રેઝિંગ કાર્યક્રમ કરીએ, એમાંથી ટિકિટ વેચીને અમે પૈસા ભેગા કરી શકીએ છીએ અને લોકો આરામથી ટિકિટ લે છે. મીડિયાના સંદર્ભે પોતાનો એક જુદો અનુભવ પણ તેઓ વર્ણવે છે. પરંતુ છાપાઓ સાથે મને બી કડવો અનુભવ બી છે, અને એની વાત બી કરી લો. આપણી ત્યાં બીજું એક ગુજરાતી છાપું છે, ગરવી ગુજરાત. ગરવી ગુજરાતના તંત્રી રમણીકભાઈ સોલંકી મારા મિત્ર હતા એક વખતના, અને હું એમની ઘરે બી જતો હતો, ત્યાં સુધીનો સંબંધ હતો. અને એક નવરાત્રિ વખતે મારી કમિટીએ નક્કી કર્યું કે અહીંયા 3 છાપા છે, એ લોકોને ત્રણેયને આપણે એડવર્ટાઇઝ આપશું. ગરવી ગુજરાત, ગુજરાત સમાચાર અને નવ બ્રિટન, આ ત્રણેયને એડવર્ટાઇઝ આપતું. હવે કમિટીનું ડિસિઝન હતું એટલે ત્રણેયને અમે એડવર્ટાઇઝ આપી. રમણીકભાઈનો મને ફોન આવ્યો કે તમે બધાને અમારી સાથે શું કરવા બેસાડ્યા, આપણો સંબંધ જુદો છે. મેં કીધું આપણો સંબંધ પર્સનલ સંબંધ જુદો છે, પરંતુ આ સંસ્થાનો છે. એણે મને કહ્યું કે હું તમારી પર એટેક કરીશ. ત્યારે મને થયું તમે શું વાત કરો છો, મારી પર એટેક કરશો? ફાઇન, તમને જે કરવું હોય, છાપું તમારું છે, તમારે જે કરવું એ કરી શકો છો, પછી મારે શું કરવું એ હું જોઈશ. અને એમણે અટેક શરૂ કર્યો કે આ સંસ્થા છે, એની પાસે કાંઈ નામ નથી, એની સાથે કોણ જોડાયેલા છે એના નામ નથી. અને આગલા વર્ષની એડવર્ટાઇઝમાં એણે અમારી બધી સહિયારી સંસ્થાઓના નામ છાપેલા. એટલે એટેક ચાલુ જ રાખ્યો, અને પછી સંસ્થા ઉપરથી પર્સનલ એટેક ઉપર આવ્યો. અને ત્યારે મેં એમને
કાનૂનની રીટ મોકલાવી અને 4 વર્ષ સુધી આ કેસ લંબાણો અને છેલ્લે રમણીકભાઈએ કોર્ટમાં મારી માફી માગી અને આ નક્કી કરેલ રકમ નુકસાની તરીકે આપી, જે મેં આખી રકમ દાનમાં આપેલી. અને એમણે મારા સોલિસિટર અને એમના સોલિસિટર અને બેરિસ્ટરનો ખર્ચો બધો આપવામાં આવ્યો. લગભગ જો મારા સોલિસિટરે જે મને કહ્યું એ પ્રમાણે સાચી વાત હોય તો મારા સોલિસિટરનો ખર્ચો લગભગ 95,000 પાઉન્ડનો થયો હતો. એમનો ખર્ચો જુદો. એટલે આ બદનક્ષીના દાવામાં છાપાનો મારો કડવો અનુભવ પણ છે. એમણે એક ઝુંબેશ ચલાવી હતી મીલ્સ ઓન વ્હીલ્સની. લોકોને જ્યારે આવી મુશ્કેલી હોય, ભારતથી મૂર્તિઓ આવ્યો હોય અને છોકરી અહીંયાની હોય, એવા ઘણા કેસીસ અમે સોલ્વ કર્યા છે. અને જ્યારે લાગે કે આમાં બનવાનું જ નથી તો એમને સલાહ આપીએ કે તમે છૂટા થઈ જાઓ. એ જ રીતના નોકરીના ડિસ્ક્રિમિનેશનના પ્રોબ્લેમ્સ અહીંયા ઘણા જ હતા. હવે આપણને ઓછા દેખાય, પણ હજી બી નાબૂદ તો થયા જ નથી. ઓછા દેખાય કારણ કે આપણે થોડાક આપણા બાળકો ભણી ગણીને મોટા થયા છે, એટલે દે કેન ટેકલ ઇટ. પરંતુ અમે ઘણા ડિસ્ક્રિમિનેશનના કેસીસ જોયા છે, જે ત્યારે કમિશન ફોર રેશિયલ ઇક્વાલિટી હતું. એમની પાસે અમે ઘણા કેસીસ મોકલાવેલા, કારણ કે એમની પાસે સરકારી ભંડોળ આપવામાં આવે આવા કેસીસ કોર્ટમાં લડવા માટે. એટલે આવા ઘણા લડ્યા છે. અને ઘણી ફર્મ સાથે કે પછી કાઉન્સિલો સાથે ઘણા રંગભેદના કેસીસ કર્યા છે. તમને એક બીજો એક્ઝામ્પલ આપું, રંગભેદ ક્યાં સુધી જઈ શકે છે. હેરોમાં અમે જે મોટી ઉંમરના એશિયનો હોય એમની માટે મીલ્સ ઓન વ્હીલ્સ, જેઓ ઘરે એકલા રહેતા હોય અને રાંધી શકવાની સગવડ ના હોય કે આવડત ના હોય કે પછી સ્થિતિ ના હોય, એમની માટે કાઉન્સિલ મીલ્સ ઓન વ્હીલ્સ આપે. અને આ કાનૂની છે કે કાઉન્સિલે પૂરું કરવું જ જોઈએ. એટલે આપણા લોકોને જે જરૂર હતી એની અરજી કરી અને કાઉન્સિલે કહ્યું કે એ લોકો અમે જે આપીએ છીએ એ ખાય. ઓકે ફાઇન, એ ખાશે. શું આપશો તમે વેજીટેરિયનને? તો કે બાફેલી કોબી, બાફેલા બટેટા, એવું બધું બાફેલા આપીએ એ ખાઈ શકે. તમે કોઈ ન્યુટ્રિશન પાસે લઈ જાઓ અને એમાં માણસને ફાવે કે નહીં. એટલે અમે ત્યારે એક ઝુંબેશ શરૂ કરી કે એશિયન્સને પ્રોપર વેજીટેરિયન ફૂડ, જે આપણે દરરોજ ઘરે ખાઈએ, દાળ ભાત રોટલી શાક મિષ્ટાન, એ મળવું જોઈએ. એ વખતે અમારા કાઉન્સિલના લીડર મેજર એબોટ, એમણે કોઈને કહ્યું, અને હું એમની પાછળ જ ઊભો હતો, અને એમણે કોઈને કહ્યું કે ધીસ બગર્સ વિલ ગેટ વેજીટેરિયન મીલ્સ ઓન વ્હીલ્સ ઓવર માય ડેડ બોડી. આ સાંભળીને હું ધુઆંફોડો થઈ ગયો અને કહ્યું કે ના, એ જીવે છે ને એની સામે જ આપણા લોકોને વેજીટેરિયન મીલ્સ મળવું જોઈએ. એટલે હું ત્યારે ઓફિસર્સને મળ્યો અને કાનૂની જે હતું એ કાનૂન જે છે એ કાઢ્યું અને ત્યારે એમની સામે મૂક્યું. તો બી એ હાલ્યા નહીં. પછી એક કાઉન્સિલની મિટિંગ હતી, ત્યારે મેં 200 જેટલા લોકોને ભેગા કર્યા અને એમાં વ્હીલચેરમાં જે લોકો ઘરે વ્હીલચેરમાં હોય એવા બી લોકો આવી અને કાઉન્સિલનું આખું ચેમ્બર પેક કરી દીધું. અને ત્યારે આ મેજર એબોટને આંખો ખુલી કે ના, આ લોકો બી હવે પોતાનો હક માંગશે અને આપણે આપવો પડશે. અને 6 મહિના પછી હેરો કાઉન્સિલે વેજીટેરિયન મીલ્સ ઓન વ્હીલ્સ શરૂ કર્યા. કાંતિભાઈએ સન્માનો સ્વીકાર્યા નથી, કારણ કે સ્પષ્ટ વક્તા રહ્યા છે. ઓકે, હવે તમે જો પોલિટિક્સમાં કોઈ બી પાર્ટીમાં જોઈન થઈ જાઓ તો તમારી પછી મર્યાદા આવી જાય. મારો ધ્યેય છે કે આપણા મનમાં જ લાગે કે આ સત્ય છે તો બોલી નાખવાનું. તમે પોલિટિક્સમાં અંદર ઉતરો, તમને ઘણું બધું ન ગમતું હોય, પણ તમારે ત્યારે તમારી જીભ ચાલવી પડે. તમે બોલી ન શકો. તમે વિરોધ કરો તો તમને પાર્ટીમાંથી કાઢી મૂકે. તો પાર્ટીમાં જવાની બદલીમાં બારેથી, હું પોતે મેમ્બર છું પાર્ટીનો, પરંતુ કોઈ બી જે વસ્તુ ન ગમતી હોય એ ઓપનલી બોલી શકું છું. ગાંધીજી વિશેના તેમના વિચારો અભ્યાસપૂર્ણ છે. ગાંધીજી
સાથે ઘણા બધા વસ્તુમાં હું સંમત નથી થતો. ગાંધીજીએ જે એ વખતમાં પ્રોબેબલી ત્યારે સાચું હતું, સત્યાગ્રહ ત્યારે સાચું હતું, પણ અત્યારે હું વિચાર કરું તો મને લાગે કે સુભાષચંદ્ર બોઝ સાચા હતા. કે જે લોકો આપણને એક તમાચો મારી જાય અને ગાંધીજી કહે કે બીજો ગાલ ધરો, એમાં હું નથી માનતો. જો તમને કોઈ એક મારી જાય તો હું માનું છું કે સામે તમારે 2 આપવા જોઈએ. એટલે ગાંધીજી પ્રોબેબલી એના વખતમાં સાચા હતા, પરંતુ આજે મારા વખતમાં સાચા નથી. તુષારભાઈ, ગાંધીજીની બીજી એક વસ્તુ જેની સાથે હું સંમત નથી, દરેક ગુજરાતીઓ તમે જો તો એ બીજા ગુજરાતીને ખેંચવાની જ દાવપેચ રમે. એ જ રીતના ગાંધીજી એ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના પહેલા વડાપ્રધાન બનાવવાની બદલીમાં જવાહરલાલ નહેરુને બનાવ્યા. જો ગાંધીજી ત્યારે વચ્ચે પોલિટિક્સમાં ન પડ્યા હોત, એમણે સ્વતંત્ર આપ્યા પછી પાછળ ખસી ગયા હોત અને સરદાર પટેલને જો ભારતના પહેલા વડાપ્રધાન બનાવ્યા હોત, તો ભારત આજે 60 વર્ષ પછી જે છે એ 30 વર્ષ પછી થઈ ગયું હોત. એટલે ગાંધીજીની આ બીજા મુદ્દા સાથે હું સંમત નથી. હું સરદારનો ફેન છું, એટલે જ્યારે મેં આ ગુજરાત સમાચારમાં આ ન્યૂઝ વાંચ્યા ત્યારે મને આનંદ થયો કે આપણે હજી સરદારને ભૂલી નથી ગયા, અથવા તો નહેરુ ડિનેસ્ટી ત્યાં સુધી નથી પહોંચી કે સરદારને નાબૂદ કરી શકે. એટલે આ એક ખૂબ જ ખુશીની વાત છે. બ્રિટનના રાજકારણનો ઉલ્લેખ કરી તેઓ વાત કરે છે COI સંસ્થાની. અનફોર્ચ્યુનેટલી પ્રમાણમાં ગુજરાતીઓ એટલા આગળ નથી રાજકારણમાં. એક પણ ગુજરાતી અત્યારે કેબિનેટ લેવલ સુધી કેબિનેટ મિનિસ્ટર નથી બની શક્યા. સેક્રેટરી ઓફ સ્ટેટ નથી બની શક્યા. મિનિસ્ટર લેવલ સુધી 1-2 ગુજરાતીઓ ગયા છે, પણ જઈને પછી તરત જ પાર્ટીની સત્તા બદલાઈ ગઈ છે. લોકલ પોલિટિક્સમાં પણ ગુજરાતીઓ જે પ્રમાણમાં નોન ગુજરાતીઓ, બિન ગોરા નોન ગુજરાતીઓ જે પ્રમાણે ભાગ લે છે, એ પ્રમાણે ગુજરાતીઓ એટલા નથી આગળ આવતા. પોલિટિકલ પાર્ટીની જ્યારે કોન્ફરન્સ થાય ત્યારે અમે એટલે હું એ વખતે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ UKનો મહામંત્રી હતો, અને ત્રણેય મેજર પોલિટિકલ પાર્ટીઝની કોન્ફરન્સમાં 1975થી શરૂ કરી અને અમે દરેક પાર્ટીની કોન્ફરન્સમાં જઈ અને એક મિટિંગ રાખતા, અને ફ્રિન્જ મિટિંગ્સ રાખતા, અને ત્યાં પાર્ટીના વ્યક્તિત્વ એવા અમે ચૂંટતા કે જેનાથી લોકો એટ્રેક્ટ થઈને એને સાંભળવા આવે. તો ત્રણેય પોલિટિકલ પાર્ટીની મેજર પાર્ટી કોન્ફરન્સીસમાં અમે જતા અને એમાં લોકોને ઉત્સાહ કરતા કે તમે પોલિટિક્સમાં ભાગ લો. અને આ એક ફર્સ્ટ ટાઈમ ઇંગ્લેન્ડના હિસ્ટ્રીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશને આવું પગલું ભરેલું. હવે ધીમે ધીમે બીજી જ્ઞાતિ લોકો પણ પાર્ટી પોલિટિકલ કોન્ફરન્સમાં જાય છે, અને ફોર્ચ્યુનેટલી એ વખતે લોર્ડ નવનીત ઢોલકિયા એ અમને ખૂબ ઉત્સાહ આપતા અને સાથ પણ આપતા. સંગત સેન્ટરના ઉદ્ઘાટનની યાદગાર પળો સ્મરણીય બની રહી છે. સંગત સેન્ટરના ઉદ્ઘાટન પહેલાં 1 વર્ષમાં જ આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. હવે બિલ્ડિંગ તૈયાર કરવામાં એશિયન કોમ્યુનિટીનો મોટો ફાળો હતો, અને આ બિલ્ડિંગ એશિયન કમ્યુનિટી માટેનું જ છે, કારણ કે જે કંઈ પૈસા ભેગા થયા એ કમ્યુનિટીએ જ આપેલા. ત્યારે અમે વિચાર કર્યો કે કોઈ સારી વ્યક્તિ એનું ઉદ્ઘાટન કરે, અને ફોર્ચ્યુનેટલી એક મિત્રએ કહ્યું કે તમે બ્રિટનના મહારાણીને બોલાવો. પત્ર લખ્યો, અને અમારા સારા નસીબ કે એમણે કહ્યું કે હું મારા દીકરાને અને વહુને ઉદ્ઘાટન માટે મોકલીશ. અને વી વર લકી 10 વર્ષ પહેલાં આ સેન્ટરનું ઉદ્ઘાટન એડવર્ડ અને સોફી, પ્રિન્સ એડવર્ડ અને કાઉન્ટેસ સોફી, એમના હાથેથી આ સેન્ટરનું ઉદ્ઘાટન થયું. છેલ્લા 10 વર્ષ સુધી અમે કન્સલ્ટેશનની કોઈ પણ કન્સલ્ટેશન જ નહીં, પણ એમના કામ માટેનું એમના પોસ્ટેજ પણ નહોતા લેતા.
એમનું બધું કામ અમે કરી આપતા ફ્રી ઓફ ચાર્જ, કારણ કે ત્યારે અમને ગ્રાન્ટ મળતી. જતે તારે ગ્રાન્ટ્સમાં તકલીફ થવા માંડી અને પછી તમે અમુક કાઉન્સિલને ક્રિટિસાઇઝ ન કરી શકો અને ક્રિટિસાઇઝ કરો તો એ લોકો તમારી સામે આંખ ઊંચી કરે અને ઇનડાયરેક્ટલી ગ્રાન્ટ કાપી નાખવાની ધમકી આપે. 2 વર્ષ પહેલાં અમે નક્કી કર્યું કે કોઈ બી જાતની ગ્રાન્ટ લીધા વગર આપણે જ્ઞાતિને કહીએ, આપણા જે ક્લાયન્ટ્સ હોય એને કહીએ કે તમે અમને બહુ જ રિઝનેબલ ફી આપો અને અમે તમારું કામ કરશું. તો આજે છેલ્લા 2 વર્ષથી અમે ચાર્જ કરીએ છીએ. જે કોઈ બી તમે સોલિસિટર પાસે જાઓ અને એ તમને જે ફી ચાર્જ કરે એનાથી 90% ઓછી ફીએ અમે કામ કરીએ છીએ અને સક્સેસ થાય છે અને લોકો ખુશીથી એ ફી આપે છે અને અમુક લોકો ઉપરથી બીજું ડોનેશન બી આપતા જાય છે. એટલે અત્યારે અમે સેલ્ફ ફાઇનાન્સિંગ છે અને બીજી કોઈ જાતની અમને પ્રોબ્લેમ નથી અને વી હોપ વી કન્ટિન્યુ દેટ વે. આપણે કોઈ બી સામાજિક પ્રોજેક્ટ કરે ત્યારે તમને ઘણી વ્યક્તિઓનો સાથ જોઈએ. મારા સદભાગ્ય છે કે મને સારા એવા પોતાની પબ્લિસિટીની પરવા ન કરવાવાળા સાથીઓ મળ્યા છે. મારી સાથે અનિલા શાહ, દીપકભાઈ, અશ્વિનભાઈ, વાની એવા ઘણા સાથીઓ મળ્યા છે કે જેમના સાથ અને સહકારથી આ પ્રોજેક્ટ્સો અમે પૂરા કર્યા છે. NCGO સંસ્થાના આરંભકાળથી તેઓ જોડાયેલા રહ્યા છે આ સંસ્થા સાથે. NCGO નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, એની સાથે હું એ ઓર્ગેનાઇઝેશન શરૂ થઈ ત્યારથી જ જોડાયેલો હતો અને આ સંસ્થાના હું 2 વર્ષ સુધી પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યો છું. એનો મુખ્ય ધ્યેય છે ગુજરાતીઓને ભલું થાય આ દેશમાં. એના પ્રશ્નો હોય, પ્રોબ્લેમ્સ હોય, એને વાચા મળે, એના ઉકેલ મળે. આ દેશના જે કોઈ કાનૂન હોય એમાં આપણને નડતા હોય તો એમાં સુધારો લાવવાની ઝુંબેશ ઉઠાવવાનો અને ગુજરાતી બિઝનેસમેન માટે જે કંઈ સહાય થઈ શકે, સરકાર સુધી રજૂઆત થઈ શકે એવા કાર્યક્રમો કરવાનો. 1970ના દાયકાના અને આજના ગુજરાતીઓની સ્થિતિ વિશે વાત કરી તેઓ કહે છે કે આપણે સ્વમાની છીએ. આ બે વચ્ચે મૂળભૂત તફાવત છે. આજનો ગુજરાતી ઇકોનોમિકલી વેલ ઓફ છે. ગઈકાલનો ગુજરાતી મારા જેવો ઇકોનોમિકલી વેલ ઓફ નથી, આરામથી જીવી શકે છે, પરંતુ આજની ગુજરાતી પ્રજાની પાસે સ્પેન્ડિંગ પાવર છે, કારણ કે એ લોકોનું અર્નિંગ પાવર જેવું છે. એટલે મહેનત કરે છે અને કમાય છે અને સ્વમાનથી જીવે છે. આવનારી પેઢી ગુજરાતી કેવી હશે તમારી દૂરંદેશિતાથી? આવનારી ગુજરાતી પેઢીને ખબર છે કે જો આપણે અભ્યાસમાં સૌથી વધારે આગળ નહીં જાય તો આપણું ભવિષ્ય ઉજળું નહીં રહે. અને એ ધ્યાનમાં રાખીને આજની પેઢી અભ્યાસમાં ખૂબ જ આગળ વધી ગઈ છે. અત્યારે તમે જોશો તો બ્રિટનના ઘણા બધા મોટા મોટા સ્થળે ગુજરાતીઓ પહોંચે છે. બિઝનેસ હોય, બેન્કિંગ હોય, સરકારી ખાતા હોય, પોતાના બિઝનેસ હોય, IT સેક્ટર જો તો ગુજરાતીઓ બધે છે. અને ગુજરાતીઓને હું મિલિયનર છું એવા બણગા ફૂંકતા મેં બહુ ઓછા જોયા છે. એટલે ઇકોનોમિકલી અત્યારે સદ્ધર છે અને આવતી પેઢી એનાથી વધારે સદ્ધર થશે એમાં કોઈ શંકા નથી. બ્રિટિશ સરકારનો આપણને સાથ મળ્યો એમ હું નહીં કહું. આપણે આપણી જાતને મદદ કરી છે. આપણે આવીને આ સરકાર ઉપર કે આ દેશ ઉપર કોઈ ભારે નથી પડ્યા. આપણે ખાસ કરીને ગુજરાતીઓ એટલું બધું બેનિફિટ્સ નથી લેતા. આપણે સ્વમાની લોકો છે. આપણે પારકું પચાવી પાડવામાં માનતા નથી. એટલે આપણે આપણી જાતને મદદ કરીએ છીએ. મારી પાસે પૈસા ન હોય તો હું મારા મિત્ર તરીકે હું તમને કહું ભાઈ થોડુંક લોન આપો તો હું તમને પછી આપી દઈશ. એટલે આપણે એકબીજાને કુટુંબમાં હોય કે મિત્ર મંડળમાં હોય એકબીજાને મદદ કરીએ.
એટલે આ દેશની સરકારે આપણને બહુ મદદ કરી છે એવું નથી. આપણે આપણી જાતને મદદ કરી છે. અને આપણે ટેક્સ ભરવામાં આપણા બહુ ઓછા ગુજરાતીઓ હોય કે જે ન ભરતા હોય, ટેક્સ ન ભરતા હોય કે પછી બારે કંપનીઝ બારે લઈ ગઈ હોય ને એવા બહુ ઓછા પ્રમાણમાં છે. અથવા તો ખોટી રીતે બેનિફિટ લેવાવાળા બહુ ઓછા હોય છે. કાગડા બધે જ કાળા હોય એટલે આપણામાં બી થોડા એવા હોય, પણ વધારે પડતા ગુજરાતીઓ સ્વમાની છે. એટલે આ દેશની સરકારે આપણને મદદ કરી છે એવું નથી. આપણે મદદ કરી છે. અને ઓન ધ કોન્ટ્રરી આપણે ઘણી બધી પોતાની પસંદગી પોલિટિકલ પાર્ટીસમાં આપણે જોડાયા છીએ. અને એ પ્રમાણે આપણે સરકાર ઉપર અથવા તો કરંટ જે સરકાર રાજ કરતી હોય એની પર પ્રેશર મૂકી અને આપણે મેળવ્યું છે. ગુજરાત રાજ્યની પ્રગતિથી તેઓ ખુશ છે. આજના ગુજરાતની જે પ્રગતિ થઈ રહી છે એ સ્વાભાવિક છે કે આપણને ગૌરવ થાય. પરંતુ અમુક રીત રિવાજો જે 50 વર્ષ પહેલાંના હતા એ અમે હજી લઈને બેઠા છીએ. કારણ કે દરરોજના જે ચેન્જીસ થાય છે એને અમે જોઈ શકતા નથી. સદભાગ્યે ટીવી ચેનલ્સ ઉપર જે સિરિયલ આવે છે એમાંથી તમે ઉઠાવી શકો છો અમુક વસ્તુઓ કે ચેન્જીસ થઈ રહ્યા છે. પરંતુ જ્યારે ત્યાં જઈએ અને ચેન્જીસ જોઈએ ત્યારે આનંદ થાય કે આપણો દેશ બી આગળ નીકળી રહ્યો છે. બ્રિટનના ગુજરાતીઓ માટે કાંતિ નાગડા એ સેવા માટે સમર્પિત અને સંગીત તથા ઉત્સવથી ધબકતા માણસ તરીકે, માનવતાના પૂજારી તરીકે ગૌરવાન્વિત વ્યક્તિ બની રહ્યા છે.